તમને નહીં આવડતું કેમ કઈ કામ શું કરવું કઈ હેળ જ ને હોતી તો તમારે આવો ધંધો જ ન કરે. ફેમિલી બધાને જય માતા જય દ્વારકાધીશ. આપણે છે ને ફેમિલી જાય છે ભાઈ દરિયા ખેડૂતના જાળે. તો એના છે ને ભાઈ કેટલી મચ્છી આવશે હું તમને બધી બતાવી અને કેવી રીતે પકડી એ પણ તમને બધું બતાવી ફેમિલી. અને છે ને અહીં છે ને નવું જાળ નાખે છે તો એમાં કેટલા કામ પડી ગયું એ પણ તમને બધી બતાવી. તો ખાસ કરીને તો બધા મિત્રો વિડીયોમાં બન્યા તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવી. તો ફેમિલી આપણે બધા હારે થઈ ગયા ને આપણે ડાયરેક્ટ આમ તો ડોલ પકડાઈ ગઈ આવડા કઈ ઓછા થોડા મારા હાળી પાસે ડોલ હતી કે હાલી નહીં શકે બરોબર ને આમાં પાછો વજન છે એમાં છે થોડી ને ખીલા ને એવું તો શામજીભાઈ ને આપી દઈ મને જમતા ને ઈ કે આવડા કે વિડીયો બનાવી એટલે આપણે કામ તો કરાવી જ લેવું હોય અને વિડીયો બનાવતા હોય કે એ વાત કોઈ કામ કરવા ના ન પડે. હાલો આપણે જઈએ ભાઈ બંધણી અને કેટલા હોંડી આવે તમને બતાવ્યું. તો જો આપણે ને ભાઈ ઝાડે પગી જાય ઝાડ બોલે તો બંધણ તો હોંડિયાની ઉભે અહીંયા તમારે પાણી બહુ ડોળો આવે કા જો આવી રીતે એને પકડે છે જવું એક તો ફાળવું આવી ગયું બોલો અને આમ તો અહીં હરિયાળી જાય છે સેક્ટો આવી ગયો ના બોલો અને અહીં પકડવાનું કામ ચાલુ છે ફેમિલી. તો આપણે જોઈએ આ કેટલા હોંડિયા છે બધા દેશી હોંડિયા જ આવે તમારે તો અમારે કોડે લાલ ન આવે તો ફેમિલી કી હોંડિયા ખાવામાં સારા તમે કોમેન્ટ કરીને કહેજો. હાલો તો આપણે પકડીએ પછી તમને બતાવીએ. તમારે બેનને પકડવા જો તમારે ન પકડવું તમને નહીં આવડતું કેમ આમ તો તમે કેવી રીતે પકડી આપણે જોઈ તમને નહીં આવડે પકડતા તમે રહેવાય ગયો કારક કારક પકડે ફેમિલી એવું છે. હાલો તો તમારા ચેનલનું નામ આપજો નંદની બ્લોક કોટડા. હાલો તો બધા સબસ્ક્રાઈબ કરી આવજો. તો હાલો આપણે ચલાવીએ ને આજમાં તો લેમ્ટો આવ્યો એમ કે બોલો મેરેજ થઈ ગયું ફેમિલી. આમ તો લેમ્ટનો ઇન્ટરેસ્ટ ફોડી આવ્યો છે હજી એકવાર ઠેલવું છે અને હજી આમાં પકડવાનું ચાલુ. કેટલા કિલો હોંડી આવી જાય કે વધારે કિલો હોંડી આવી જાય એમ કે છે પણ આપણે કંઈ લાગતું નહીં. હવે જોઈ બીજું ચાલતા નાખો ને હવે તો બીજું તો અહીંયા નાખવાનું છે હરિયાળીને જાય છે. તમે કોઈક રચનેચર આવો કે એટલે આવડાને ઝાડ છે ને તમારે જોઈ દેવાનું આવડા ન આવે ને એ પહેલાં એટલે તમારે શાક ખાવું તો આવી જાય એવું છે. હાલો તો અહીંયા છે ને હવે ઘણું બધું શાક આવી ગયું છે અને પાછું ભાઈ ઠેલાવવાનું છે ડોલમાં અને પાણી આવી ગયું ને તારે આવડા પકડવા આવે એટલે શાક આવતું હોય ને એ ન આવે બોલો એવું છે. હાલ કેમ મોડું કર્યું તમારે કેટલા કામ પા મોડું થઈ ગયું શાક આવી ગયું. એક તો કાળું હોંડિયું આવ્યું એવું લાગ્યું મને કાળું હોંડિયું આવ્યું છે જો પાણી એટલે હાવ થઈ ગયું હોંડિયા ને ગુમલા ને બધું પીડ્યું. તો ફેમિલી પહેલું દાળ છે ને અહીંયા હતું અહીંથી હેઠ અહીંથી અહીંયા સુધી હતું અને તો નવું દાળ નાખવાનું ને અહીંયા છે પડખે કા અહીં બાંધી દેવાનું છે આપણે આમ તો હા અહીં નાખી દેવાનું હે પડખે પડે એવું કરવાનું છે. એટલે આમ જો બે બંધણ પાસે હોય કે તો હથવારો રહે અમારે બે જણા નહીં હતી અને બે બંધણ નહીં હતી મજા આવે પાસે રહે એટલે પકડવામાં સારું પડે ભાઈ. તો અહીંયા તો આપણે હરિયા એવું તો નાખી દીધું પણ ઝાડ ક્યાંથી ફિટ કરવું અરે કરાવો છે આજ નકર કાલ બે દીમાં કરી દેવાનું છે. હાલો તો હવે જોઈએ આ જવળ રહી તો નકર કોઈ આવી જાવ તો પાછા બે દી એટલે અઠવાડિયું 15 દી ગયા. આપણે જાય ને બંધણ મળી હોંડિયા તો પકડી લીધા. હવે આ આપણે હે કે છોડવાનું છે અને આ દાળ છોડ લેવાનું છે. આમાં શાક માર્યું ભાઈ પુષ્કળ હો પુષ્કળ ઝાડ માર્યું શાક માર્યું અને ઝાડે વસૂલ કરી નાખ્યું અને ઝાડે થોડું થોડું ફાટી ગયું ફાટી તો જુઓ ભાઈ ખાવ અને આપણે જોઈ શું આવે અને આપણે છે ને મહેનત કરતા આવે છોડતા આવે આપણે આગળ આવે શાક બાગ કાઢતા થઈ તો એક વચ્ચે અને આગળ અને ટીડમ કહેવાય પછી બાકી આગળ તો હજી અહીંયા કંઈક માછલું છે અહીં
આપણે હે ને શાક બધું કાઢી લીધું હે ઈ તો આમાં ભરી લીધું હે અને આ છોડ લેવાનું છે ગાઈસ હવે આ- સોયત્રા કાઢી લેજો આ ઝાડ હે ને સોડિંગ ઘરે લેતા હતી કેમ કે હવે આમાં જૂનું ઝાડ થઈ ગયું ને એટલે કઈ શાક ન આવે નહીં એટલે આપણે થોડી હા આના દેવું જો બકડી આગળ એમ દેખાડ ગારો ગારો હે ઝાડ થઈ ગયેલું આપણે થોડી અને હેઠે હલવાઈ હે તો ક્યાંતા થાય ઝાડ ફાડતા થાય આ કઢાવો તો કઈક કામ શું કરવું કઈ હેળ જ ને હોતી તો તમારે આવો ધંધો જ ન કરે હું તો તમે આયરા લઈ આવું દરિયામાં ફરવા આવેલા છે હમણાં જે સમજાય એવું કઈ કે કાઢો હાલો હા કઈક આવી ગયું એમ કે છે. લાલ ક્રેપ આ ધોયું હોય ને તો મસ્ત છે હવે ધોવું નથી બરાબર ત્યાં કાઢો લાક્ષી નાખવાનું આવશે મને ધોઈ નાખ્યું એ ઈંડર છે આવું કઈ કે તો ઈંડર કેવી છે ગુલાબી કલર એ ઓ ભાઈ ખતરનાક ખાવા લઈ લો કે ખાવાનું આવડે ફરજ જ કાશે પણ આ તો આમ કોક ને ઈંડા ભાઈ કાસી ખાઈ કે ઈંડર છે મસ્ત હાલો કાઢ લઈ અને પીસી જઈએ આપણે આ બધું લઈ ઘર બધું આપણા બધા અહીં કંઈક કામ કરશે શું કામ કરો ને ઝાડ ને વાંધો નહીં તો હાંજ છે અને મારા કાકી તો શાક લઈને ભાઈ કઈ કરે અને એ ઘરે થાય ને હું એ છે ને ઘરે ને જવાનું હવે મિલે આપણે છે ને ડાયરેક્ટ આપણા ઝાડે પહોંચી જાય બોલો તો શેદરલા ઝાડે અહીં શું કામ કર્યું શેદરલા આપણે પ્લાસ્ટર કીધું મોડી હાથ ભાઈ અમે છે ને પ્લાસ્ટર કર્યું છે શું કરવા હાટું કર્યું કહો હાલો આપણે છે ને અહીંયા મોટો ખાડો હતો કે હા એ માટે કીધું હતું આમાં એને ભાઈ બધું શાક બેસી જતું એટલે આપણે છે ને આવી રીતે કંઈક પ્લાસ્ટર કર્યું હોય એટલે આમ બેસી નહીં ને આવડે ને પકડવામાં સારું પડે કા હા જેમાં તો છે ને હમ આમાં થેલી આપણે ઝીંગા બેઠા હોય આપણે કાઢવું તો આપણને બીક ન લાગે ને છે ને એને સર બેઠું હોય તો આપણે કડી હા એવું બધું છે તમે ઘણું બધું ભાઈ આજમાં કામ કરી નાખ્યું છે તો હવે આ બધે સામાન લઈને જઈએ અમે ઘરે ને બાકી આમ તો ઘણા બધા આવેલા હતા બધા હાલવા હતા ને મળ્યા જો તો ચાલો આપણે પણ જઈએ પેલા આપણે મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ પણ આપણે છે ને દરિયામાં એ પણ સૌજીભાઈની બોટમાં તો અત્યારે છે ને ભાઈ કેટલા બધા પક્ષી ઉડે છે તમે જુઓ તો આ રીતના કંઈક મસ્ત મજાના પક્ષી ઉડે છે અને આપણે અમારા સૌજીભાઈ મસ્ત મજાની ચા બનાવી રહ્યા છે અમારા કિશનભાઈ જુઓ મું ધોયા મેં ને મું ધોયા તો મોટું મોટું દયું એમ કહે છે તો હવે આપણે બધાને છે ને હવે નાસ્તો કરવાનો છે માછલાથી આપણે ને પકડવાની આપણે વાર છે એવું છે તો અને આમ તો આવડે નાસ્તો કરવા આવી જાય આમ તો જો ગાંઠિયા ને એવો આવડે ને થોડા ઘણા ગાંઠિયા ખવડાવી દી એટલે પછી છે કે હાલો હું ના ખુલ્યો ભાઈ યાદ આવી તો આપણે હે ને અમારા કિશનભાઈ જો ગાંઠિયા ખવડાવે છે જો આવો બાપા આવો તો એને છે ને ભાઈ ખબર પડી ગઈ કે આ આપણને છે ને ખવડાવે છે આવો ભાઈ આવો કિશનભાઈ ઉતાવળ રાખો થોડીક એને ઉતાવળ થઈ ગઈ છે ખાવાની તો ક્યાં પણ ગાંઠિયા ફગાવ્યા છે બસ લ્યો પેલા એટલા ખાઈ જવા જો એટલે કઈ દાવાથી જો તમે કેમ ખાયા પણ ગાંઠિયા છે હો પછી બીજું કઈ નથી જો જો ગાંઠિયા મસ્ત મજાના આપણી પેલા તો એને નાસ્તો કરાવી દીધો બોલો અમે પેલા નો કરી તો એનો નાસ્તો કરાવી દીધો હે ભાઈ તો સાલો ફેમિલી હવે છે ને અમે નાસ્તો કરી લઈએ કા સમજુ ભાઈ હા હાલો તમારે નાસ્તો કરવો હોય તો ભાઈ તો ફેમિલી આપણે નાસ્તો તો એને કરી લીધો હવે છે ને આપણે ઝાડો તો તમને ખબર છે આપણે ઘૂસવાઈ ગયેલા હે કા કિશનભાઈ ગોટે ગોટા 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 થઈ ગયેલા હે તો આમ જો અમારે સૌજીભાઈ નોખા પાડે છે ભાઈ તો હવે આપણે બધાથી છે ને હવે આ ઝાડું રિપેર કરી નાખી એટલે અમારે છે ને ઘણી બધી વાર લાગી જાય ઝાડ હારા કરવામાં અને આપણે છે ને આ વિડીયો પણ અહીં પૂરો કરશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે અને શાનદાર વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય